શૌનકજીનો પ્રશ્ન છે, મહારાજ આટલો બધો મોટો આ ગ્રંથનો મહિમા છે, ખરેખર આ ગ્રંથ સાંભળવાથી કોઈનું કલ્યાણ થયું છે ખરું? બહુ જ સુંદર દેવરાજ બ્રાહ્મણની કથા બતાવવામાં આવી. કિરાત નગરીની અંદર દેવરાજ નામે એક ભૂદેવ રહેતા. ફક્ત જન્મથી જ બ્રાહ્મણ છે, કર્મથી તોય અતિશય નીચ છે. કર્મ બિલકુલ નીચા છે. હલકા પ્રકારના કર્મને કરનારો, મદ્યપાન કરનારો, જુગારને રમનારો, વ્યભિચાર કરનારો એ જીવ છે. પવિત્ર બ્રાહ્મણનું ખોળિયું મળેલું, પણ એ બ્રાહ્મણત્વના ધર્મને ભૂલેલું. મા બાપને એમ લગ્ન કરીશું સુધરશે, લગ્ન કર્યા ઘરવાળી દુખી થઈ, ન સુધર્યો. સંપત્તિ અપાર છે. 5 આંગળીઓમાં સોનાની વીંટીઓ પહેરતો, ગળામાં સરસ મજાની સોનાની મોટી જાડી કંઠી પહેરતો. બપોરનો સમય છે, ગામની બહાર નદીએ સ્નાન કરવા ગયેલો. સ્નાન કરતા કરતા સામે દ્રષ્ટિ ગઈ, શોભાવતી નામની એક ગણિકા સ્ત્રી સ્નાન કરી રહી છે સખીઓની સાથે. દેવરાજને થયું, મારા જ ગામની મારી નજરમાં કેમ ના આવી? કેટલી સુંદર છે. શોભાવતીની દ્રષ્ટિ ગઈ, એ ગણિકા છે, એની નજર ગઈ. ઓહો, આંગળીઓમાં વીંટીઓ છે, બહુ મોટી પાર્ટી લાગે છે. એને પૂછ્યું પોતાની બેનપણીઓને, કોણ? બોલે આપણા જ ગામનો છે. દેવરાજે હિંમત ન કરી. બીજા દિવસે એ જ સમયે દેવરાજ ત્યાં જાય છે. એ સ્ત્રી પણ સ્નાન કરવા આવી છે. ત્રીજા દિવસે પણ આ થયું. ચોથા દિવસે, 5મા દિવસે એકબીજાના નામોની પૂછપરછ થઈ. 5મા દિવસે નામો પૂછાણા. 6ઠ્ઠા દિવસે તમે બહુ સારા છો, ત્યાં સુધી વાત પહોંચી. 7મા દિવસે હું તમને પ્રેમ કરું છું, ત્યાં સુધી વાત ગઈ. અને 10મા દિવસથી શોભાવતીની ડિમાન્ડ શરૂ થઈ. 15મા દિવસથી દેવરાજનું ઘર ખાલી થવા લાગ્યું અને એ વસ્તુઓ શોભાવતીનું શોકેસ સજવવા લાગ્યું. આ કોઈ પ્રેમ નહોતો. શોભાવતીને દેવરાજની સંપત્તિથી પ્રેમ હતો અને દેવરાજને શોભાવતીના રૂપથી પ્રેમ હતો. પ્રેમ આટલો ભ્રષ્ટ ન હોય. ધીરે 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 દેવરાજનું ઘર ખાલી કર્યું. ગામ લોકો વાતો કરે, દેવરાજના મા બાપ સમજાવે, પત્ની સમજાવે, પત્નીને મારી છે. શોભાવતીએ બહુ મોટી ડિમાન્ડ મૂકી મહિના પછી, મારે આ વસ્તુ જોઈએ. પણ હવે દેવરાજનું બધું જે આપી ચૂકેલો, 7 પેઢી સુધી ન ખૂટે એટલું શોભાવતી 1 મહિનામાં ખાલી કર્યું. ભાઈ પ્રેમ આંધળો છે. પડવું તો સમજી વિચારીને પડવું. ઊંડા કુવામાં પડ્યો તો મર્યો, બહાર જ ન નીકળે. આંધળો થાય માણસ. સંસારમાં પ્રેમ કરવો એ ગુનો નથી. પ્રેમ જરૂરી છે. ભગવાન સદાશિવ અને માં પાર્વતી એ આદર્શ દાંપત્યનો આપણને બોધ આપે છે વિશ્વની. રામ સીતા એ આપણને સુંદર દાંપત્યનો બોધ. આ બેવડી કંઠી પહેરીએ ને એનું કારણ એ છે ભાઈ, એક રાધાનું પ્રતીક, એક કૃષ્ણનું પ્રતીક, એક રામનું પ્રતીક, એક સીતાનું પ્રતીક, એક ભક્તનું પ્રતીક, એક ભગવાનનું પ્રતીક. ભક્ત અને ભગવાન આપણને ભક્તિ અને સત્સંગનો માર્ગ બતાવે. રાધા અને કૃષ્ણ જીવનમાં આપણને પ્રેમ કરવાનું શીખવાડે. રામ અને સીતા એ જીવનમાં મર્યાદાઓ શીખવાડે. મર્યાદા ચૂક્યો આ દેવરાજ. દેવરાજ બ્રાહ્મણ એમ કે છે શોભાવતીને, તને આપીશ વસ્તુ, પણ હવે થોડા દિવસ જવા દે, હમણાં થોડી કડકી ચાલે છે. તે શોભાવતીને ખ્યાલ આવી ગયો, હવે પાર્ટી ખલાસ છે, હવે આપણા કામની નથી, ઉડો હવે.
દશમ સ્કંધ એવું લખે ગોપીઓના શબ્દો કે ઉદ્ધવ આ જીવ એટલો બધો સ્વાર્થી હોય છે. પક્ષીઓ ઝાડને છોડે નહીં, પણ ક્યાં સુધી, જ્યાં સુધી એને ફળ લાગેલા હોય ત્યાં સુધી ફળ લાગવાના બંધ થાય એટલે પક્ષી ઝાડનો ત્યાગ કરે. કોઈ ડોક્ટરે તમારું બાયપાસનું ઓપરેશન કર્યું હોય, ડોક્ટરે તમારો જીવ બચાવ્યો હોય, પણ એ ડોક્ટરનો મહિમા ક્યાં સુધી ભાઈ? હાજા ન થાવ ને ત્યાં સુધી. પછી ક્યારેય એવું કીધું લાવ આ ડોક્ટરને તો ઘરે જ લઈ જવો છે, આણે મારો જીવ બચાવ્યો, થયું એવું નહીં. ગરજ સરે વૈદ્ય વેરી, પછી એમાં કોઈ મોહબ્બત ના હોય. મોટા ભાગના શ્રોતાઓને કથામાં બેઠો હોય ત્યાં સુધી વક્તા વાલો, કથા પતે એટલે હવ પોતપોતાના ઘરે ભાઈ. કોઈ એમ કહ્યું સ્વામી હવે તો તમારે અહીંયા જ રહેવું પડશે, અમને રોજ કથા કરવી પડશે, થયું એવું? આ જગતનો સ્કૂલની અંદર શિક્ષક ગમે એટલા સારા હોય પણ ક્યાં સુધી ભણીએ ત્યાં સુધી. પછી તો લગ્ન થાય ને તોય ગુરુજીને યાદ ના કરે. ભાઈ બચારો સરસ છે, એનો માઇક સરસ છે, સેટિંગ સારું છે, એ મને વાલો લાગે છે, પણ ક્યાં સુધી? હવે મારું કામ 15 તારીખ સુધી છે. હું ઘણી જગ્યાએ મારે લગભગ તો હું કથા મારા સાઉન્ડમાં જ હોય છે. ગઈ વખતે અમારું જ સાઉન્ડ આવેલું, પણ આ વખતે આ ભાઈ આવ્યા એટલે હું પહેલા જ ક્ષમા માંગી લઉં કે ભાઈ તમારી ક્ષમા યાચના. કારણ આ સ્ટેજ એવું છે ને વ્યાસપીઠ, માઇક થોડુંક આગુ પાછું થાય એટલે માઇન્ડ અપસેટ થાય, ક્યારેક કોઈક શબ્દ આડો અવળો એમના માટે બોલાઈ જાય. એટલે હું પહેલાથી જ હાથ જોડીને સોરી કહી લઉં કે ભાઈ ક્યાંક કંઈક બોલાઈ ગયું તો એને માનસિક સંતાપ સમજી અને માફ કરજો. છેલ્લે ભાઈ વ્યાસપીઠ ઉપર બેઠા તો છેલ્લે તો જીવ છે, જીભ બહુ લપસણી છે, એમાંય બાસુંદી ને ઘી ને દૂધપાક માલપુડા બધું ખાય એટલે લપસ્યા કરે. કોઈ ભરોસો નહીં. દેવરાજ બ્રાહ્મણ લપસ્યો, શોભાવતીને થયું આને છોડવું. હવે દેવરાજને ટાળવાનો પ્રયાસ કરે પણ દેવરાજ ટળતો નથી. કેમ ટળે ભાઈ? આખું ઘર ખાલી કર્યું છે એને. હવે તો એ શોભાવતીના ઘરે જ પડ્યો પાથર્યો રહે છે. એક દિવસે શોભાવતીએ એને એમ કહ્યું કે તારે મારા ઘરે આવવું નહીં, કારણ તારી માં મારી બહુ ખોટી વાતો કરે છે. તારી ઘરવાળી રસ્તામાં મળી મને એટલી બધી ગાળો આપી, એટલી ગાળો આપી, વાત જવા દે. શોભાવતીએ બહુ હલકામાં લીધો દેવરાજને. શોભાવતી એમ કહેવા લાગી તારે હવે આવવું હોય ને મારા ઘરે એ ત્રણેયના માથા કાપીને લઈ આવજો, નહીં તો પગ ના મૂકતો. એને એમ ત્યાં બીજ હશે, હવે નહીં આવે. પણ ભૂલ થઈ ગઈ. આ તો મોહાંધ જીવ છે અને મોહાંધને ક્યારેય વિવેક નથી હોતો. ઘરે ગયો, માં જાગતી હતી. માએ પૂછ્યું દીકરા બહુ મોડો ખાધું? દીકરો કે માં જમીને આવ્યો. માં સુઈ ગઈ, પત્ની સુતેલી. રાતના 12-1 વાગે આ પાપી ઉઠ્યો, મોટો છરો લીધો, સુતેલા માતા પિતા પત્ની એમના મસ્તક કાપ્યા, ત્રણેયના માથા કાપી અને એ પાપી આવ્યો શોભાવતીના ઘરે. દરવાજો ખોલ્યો છે, ખટખટાવ્યો દરવાજો. શોભાવતી દ્વાર ખોલ, જો તું કહેતી હતી ને માથા કાપીને આવજે, જો આ લઈ આવ્યો. શોભાવતી એક લાત મારીને દૂર ફેંક્યો. તારા મા બાપનો ન થયો, મારો શું થવાનો? જાવ આને અહીંથી મારીને કાઢો. એટલો માર માર્યો, એટલો માર માર્યો, એને ચાલવા જેવો ન રહેવા દીધો. શોભાવતીએ દરવાજા બંધ કર્યા. હવે એને કોઈ પ્રેમ બેમ નથી. દેવરાજને થયું હવે ઘરે ન જવાય, મા બાપની હત્યા કરી છે, ગામ છોડીને ભાગવું પડ્યું.
પ્રતિષ્ઠાનપુર કહેતા પ્રયાગની અંદર આવે છે. ગામની બહાર શિવાલય છે. શિવાલયમાં સૂતો છે, ભૂખ્યો છે. ભૂખ લાગેલી છે. મંદિરની અંદર સુંદર મજાની શિવ મહાપુરાણની કથા ચાલી રહી છે. તાવ ચડેલો, મારેલો લોકોએ તાવ ચડ્યો, ચાલવાની શક્તિ નથી, ખૂણામાં પડેલો છે. વક્તા કથા કરે એને સાંભળે છે, એને સાંભળે છે. અનિચ્છા એ ઈચ્છા નથી, છતાંય શબ્દો કાનમાં પડ્યા. શિવ મહાપુરાણના શબ્દો કાનમાં પડ્યા. દેવરાજનું મૃત્યુ થયું તાવમાં ને તાવમાં. યમદૂતો આવ્યા, શિવના દૂતો પણ આવ્યા. યમદૂતો કે અમારો ગ્રાહક, શિવના દૂતો કે નહીં. એને ભગવાન સદા શિવના ગુણો સાંભળ્યા. એને અમારે કૈલાસમાં ભગવાન શિવની સામે લઈ જવું છે. દેવરાજના આત્માને ભગવાન શિવની સમક્ષ લઈ જવામાં આવ્યો. કુસંગ માણસને ક્યાં લઈ જાય છે? અને